આઠવા પોલીસ સ્ટેશનના 3 ગુનામાં સંડોવાયેલ પેરોલ જમ્પ આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સુરત શહેર નાઓ તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ નાઓની સૂચનાથી નાયબ પોલીસ કમિશનર સુરત ક્રાઇમ નાઓએ શહેર વિસ્તારમાં ગુનાઓ આચરી નાસ્તા ફરતા આરોપીઓ તેમજ પેરોલ ફ્લો જમ્પ આરોપીઓને પકડી પાડવા સારું આયોજન કર્યું હોય જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ સુરત નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશનની રાહબરી હેઠળ એન્ટી એક્સટોર્શન સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા. દરમિયાન એન્ટી એક્સટોર્શન સ્કોડના પોલીસ માણસોને મળેલા આધારભૂત બાતમી હકીકતને આધારે વચગાળાના જામીન ફરાર આરોપી સુનિલ બાબુભાઈ પટેલ ઉંમર 38 હાલ રહેવાસી કુંભારિયા ગામ તાસડી ફળિયું પારડી વલસાડ મૂળ ગામ સુરેશ દેવજી ફળિયા તાલુકો પારડી વલસાડનાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો લાજપુર મધ્યસ્થ જેલ ખાતે સોંપવાની તજવીજ કરી છે. મજકૂર આરોપી અઠવા પોલીસ સ્ટેશન એ પાર્ટ 733/2022 સિપિકો કલમ 465 467 468 471 477 120 B અઠવા પોલીસ સ્ટેશન એ પાર્ટ गुना रजिस्टर नंबर 851/2022 एपिको कलम 465 467 468 477 120 B अठवा पोलीस स्टेशन ए पार्ट गुना रजिस्टर नंबर 956/2022 मुजबना गुनाમાં લાજપુર મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા હેઠળ હતો. તે ગુનામાં હકીકત એવી હતી કે આરોપી સુનિલ બાબુભાઈ પટેલ પોતે સગા સાળા નામે વિવેક ઠાકોરભાઈ પટેલ તથા વિજય છીબુ પટેલ અરવિંદ ટંડેલ સંજય શાહ રાજેશ ઉર્ફે લાલી ચૌહાણ કેતન પટેલ પ્રકાશ રાઠોડ વગેરે નાઓની સાથે મળી સુરત વેસુ ખજૂર ભાટા ડુમ્મસ સિંગણપુરની ખેતી લાયક જમીનના બનાવટી દસ્તાવેજ બનાવીને વેચાણ કર્યા હોય. જે ગુનામાં આરોપી લાજપુર મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે કેદમાં હોય. મજકૂર આરોપીએ નામદાર એડિશનલ સેશન્સ કોર્ટ સુરત ખાતેથી 7ના વચગાળાના જામીન ઉપર મુક્ત કરવામાં આવેલ અને 14/2/2023ના રોજ જેલમાં હાજર થવાનું હોય. ત્યારથી આરોપી ફરાર થઈ ગયો હોય. આરોપી સુનિલ બાબુભાઈ પટેલને મળી હકીકતને આધારે પકડી પાડેલ છે.